અમદાવાદના સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવન ખાતે 20 અને 21મી ડિસેમ્બરના રોજ અમદાવાદ આઈટી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સના સહયોગથી યોજાનાર આ એક્સપોમાં 3000થી વધુ પાર્ટિસિપન્ટ્સ એક સાથે આવ્યા હતા, જેમાં એન્ટરપ્રિન્યોર, લીડર્સ, સ્ટાર્ટઅપ્સ, ઇન્વેસ્ટર્સ એન્ડ પોલિસી મેકર્સ પણ સામેલ હતા અને અનેક અગ્રણી ટેક કંપનીઓના C-લેવલ એક્ઝિક્યુટિવ્સ અને ટેકનોલોજી હેડ પણ પાર્ટિસિપન્ટ્સ તરીકે જોડાયા હતા. પાર્ટિસિપન્ટ્સના ભાવિ ગ્રાહકો અને ભાગીદારો શોધવા, મજબૂત બ્રાન્ડ ઓળખ બનાવવા અને તેમના સાહસોને વધારવા અને સ્કેલ કરવા અર્થપૂર્ણ ચર્ચામાં જોડાવાની તક મળશે. ટેક એક્સપો ગુજરાત 2024ના લીડરશિપ ટીમ તરલ શાહે જણાવ્યું હતું કે ટેક એક્સપો ગુજરાત 2024માં આ પ્રકારનો સૌથી મોટો ટેક એક્સપો યોજાયો છે. ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ દ્વારા રાજ્યમાં ડિજિટલ લેન્ડસ્કેપના વિકાસમાં યોગદાન આપશે અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે જોડાવાની અને તેમની પાસેથી શીખવાની આ એક અનોખી તક છે. નવીન તકનીકોના પ્રદર્શન દ્વારા મોટા લક્ષ્યમાં ગ્રાહકો સુધી પહોંચી શકાશે. પાર્ટિસિપન્ટ્સ અને પાર્ટનર તરફથી જબરદસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ટિલ નાવ અત્યાર સુધી ઘણા બધા એક્સપો થયા છે. ડેફિનેટલી GTPL મોસ્ટલી બધા જ એક્સપોમાં પાર્ટિસિપેટ કર્યું છે, બટ એ બધા નેશનલ વાઇડ થયેલા છે. ગુજરાતમાં ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ વિચ ઇઝ અ ટેક એક્સપો થઈ રહ્યો છે એક. અને જ્યારે ગુજરાતની વાત આવે તો GTPL ઇઝ પ્લેઇંગ અ વન્ડરફુલ રોલ ફોર ક્રિએટિંગ અ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ગુજરાત ગવર્મેન્ટ. સો એ વસ્તુને કેવી રીતે આપણે હજુ યુટિલાઇઝ કરી શકીએ. આ જેટલું બી આખું તમને અહીંયા પ્રોગ્રામ દેખાઈ રહ્યો છે એ બધો જ એક મુહિમ છે જ્યાં અમદાવાદ અને ગુજરાતના આઈટી કંપનીઓને એક પુશ મળે કે ભાઈ એ લોકો ગુજરાતમાં એવી કંપનીઓ છે જે અત્યારે છે ને ઇન્ટરનેશનલી સોલ્યુશન આપે છે, પણ ગુજરાતમાં ડિજિટલ ઇન્ફ્રા કે ઇન્ડિયામાં એ લેવલનું ડિજિટલ ઇન્ફ્રા ન હોવાના કારણે એ લોકો અહીંયા સર્વિસ નથી આપી શકતા, કારણ કે એમનું વપરાશ જ નથી એમના પ્રોડક્ટનો. સો સેમ રીતે ધીસ એક્સપો ઇઝ ફોર શોઈંગ એવરીવન કે ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે, ફ્યુચરમાં ગુજરાત કઈ દિશામાં જશે અને શું શું કરવાનું છે. અને આપણે સૌ ઇનફેક્ટ અહીંયા જેટલી બી કંપની છે 120થી વધારે એક્ઝિબિટર્સ છે અને મોર દેન 5000 પેડ વિઝિટર્સ છે. એટલે કે જે બી નાના મોટા SME છે, MSME છે, જે ઓટોમાઇઝ નથી અને જેમને એમનો ધંધો ડેશબોર્ડ ઉપર નથી દેખાતો, એ લોકો અહીંયા આવીને એમના ધંધાને ડેશબોર્ડ ઉપર જોઈ શકશે. અત્યારે સૌથી મોટી તકલીફ ડિજિટાઇઝેશનમાં એ છે, ડિજિટાઇઝેશન કરવું બધાને છે પણ કોઈને ખ્યાલ નથી આવતો. સો આ એક એવો પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી ડિજિટાઇઝેશન એક એવી વસ્તુ બી છે કે જે જરૂર છે પણ લોકોને ખબર નથી. ઇન્ડસ્ટ્રીમાં હું મારો ધંધો કંઈ કરતો હોઈશ તો મારે ડિજિટાઇઝેશનની જરૂર છે પણ મને ખબર નથી. સો એ જાણ બી કદાચ અહીંયા આવે તો એમને મળી રહે. સો આ એક્સપોનું મેઇન મોટિવ એ છે કે અમે આખા ગુજરાતના આઈટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઇકોસિસ્ટમને બૂસ્ટ કરીએ. સો ટેક એક્સપોનો હું એક એક્સટેન્ડેડ ટીમનો મેમ્બર પણ છું. સો ટેક એક્સપોનો એક ઉદ્દેશ એવો રહ્યો છે કે ગુજરાતની તમામ જનતાને એ ખબર પડે કે ગુજરાતમાં પણ એવી આઈટી કંપનીઓ છે કે જે તમને સોલ્યુશન આપી શકે, સોફ્ટવેર કંપનીઓ છે જે તમને સોલ્યુશન આપી શકે. અમારી કંપની સ્પેસિફિક હું મારી વાત કરું તો ન્યુરામોંગ્સ અમારી કંપનીનું નામ છે અને અમે લોકો સ્પેસિફિક કામ કરીએ છીએ મશીન લર્નિંગ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે AIને આજે બધા ઓળખે છે. અમે 2019થી આમાં કામ કરીએ છીએ અને આજે તમે જોયું હશે અમુક સોલ્યુશન્સ તમે જોયા હશે. કોમ્પ્યુટર વિઝનના સોલ્યુશન્સ છે, ChatGPT જેવા LLM સોલ્યુશન્સ છે, જેની અંદર અલગ અલગ ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ, ઈ-કોમર્સ, આ બધાના જે સળગતા પ્રશ્નો છે, જેમ કે સેલ્સ વધારવો, જેમ કે સેફટી વધારવી, કઈ રીતે અમુક પોઈન્ટ ઓફ વ્યૂના ક્લિયર પોઈન્ટ કરાવવા. સો આવા બધા સોલ્યુશન્સના કામ અમે લોકો કરીએ છીએ. તો તમે જે આજે AI જોઈ રહ્યા છો એ અમારા જેવા ડેવલપર્સ કે અમારી જેવી કંપનીઓ બનાવી રહ્યા છે. અમારી અગર યુનિકનેસની વાત કરું તો એક ગુજરાતની અંદર એક એવી કંપની અમે ચાલુ કરી અને એની પાછળ ઝઝૂમતા રહ્યા કે જે ખાલી ને ખાલી AI MLમાં જ કામ કરતી હોય. તો તમે મારી પાસે આવશો કે તમે વેબ સોલ્યુશન કરો છો તો હું કરું છું, પણ હું વેબ સોલ્યુશન મારું કામ નથી. તમે એમ કહેશો કે AI બનાવવું છે વિથ વેબ સોલ્યુશન, હા હું કરી આપીશ. મોબાઈલ એપ કરો છો, અમે ખુશીથી ના પાડશો કે અમે નથી કરતા, કેમ કે અમારો એ સેડ ન્યુરામોંગ્સ એટલે કે ભાઈ અમે એક મોંકની જર્નીમાં છીએ પણ એ ન્યુરલ નેટવર્કની જર્ની છે. સો એ જેમ કીધું એમ કે અમારું મેજર ફોકસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગના સોલ્યુશન્સમાં જ છે. લગભગ અમે 8 કન્ટ્રીમાં સર્વ કરી ચૂક્યા છીએ અને મોર દેન 20+ કસ્ટમર્સ અમે સર્વ કર્યા છે. 60+ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ જે લાઈવ છે. યુનિવર્સિટી ઓફ નોટિંગહમ, મોનોટાઈપ, હેકર રેન્ક્સ, એ બધા જેવા અમારા ક્લાયન્ટ્સ છે જેની સાથે અમે લોકો ડાયરેક્ટ કામ કરીએ છીએ.
100થી વધુ બૂથ, 20થી વધુ સ્પીકર્સ અને 50થી વધુ પાર્ટનર સાથે એક્સપોમાં આઈટી નિષ્ણાતો અને ઉદ્યોગના અગ્રણીઓ સક્સેસ સ્ટોરીઝ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ચર્ચા સહિતની મૂલ્યવાન બાબતો પર આંતરદ્રષ્ટિ પ્રદાન કરશે, જેમનો ઉદ્દેશ્ય ગુજરાતના ટેક ફ્યુચરને આકાર આપવા માટે નવીનતા અને સહયોગ સાથે બિઝનેસ અને સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવાનો છે. GSIA, નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ASSOCHMના સહયોગથી ટેક એક્સપો ગુજરાત 2024 પાર્ટિસિપેટ્સને લીડ જનરેટ કરવા અને અગ્રણી ઇન્ડસ્ટ્રી લીડર્સ અને સંભવિત ગ્રાહકો સાથે જોડાવા માટે વિવિધ તકો પ્રદાન કરશે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર બ્રિજેશ દવે, અમદાવાદ.